આજે આપણે બનાવવાના છીએ શાકભાજીથી ભરપૂર શિયાળામાં ખૂબ જ શિયાળો અને ચોમાસામાં ખૂબ જ ખાવાની મજા આવે. તાવ આવ્યો હોય કે શરદી થઈ હોય ત્યારે તો કોક આવી રીતે કંઈક આવી રીતનું બનાવીને આપી દે તો ખાવાની ખૂબ જ મજા આવે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આવી રીતે તમે એકવાર આ વસ્તુ બનાવજો અને વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો તો તમને પણ આવડશે અને તમને પણ એમ થશે કે લે આ વાળી વસ્તુ શું હશે. તો વિડીયો તેના માટે તમારે અંત સુધી જરૂરથી જોવો જોઈશે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવી રીતે આપણે લોટ ચાળી લીધો છે ને આપણે અત્યારે 1 વાટકી જેટલો લોટ લઈ લીધો છે. તમારે તમારા ક્વોન્ટિટી જેટલા માણસો હોય જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો. ચણાનો લોટ લઈ લીધો છે 1 વાટકી અને આપણે ચાળી લીધો છે. તો હવે આપણે બધા જ શિયાળામાં તો ભરપૂર મસાલા આવતા હોય છે. ત્યારે તો ભરપૂર મસાલાની સિઝન હોય છે એટલે આપણે આવી રીતના એક લીલો કાંદો લઈ લીધો છે. તેને પણ આપણે કટ કરી લીધો છે અને આપણે ધાણા લઈ લીધા છે 50 ગ્રામ જેટલા. તેને પણ જો આવી રીતે કટ કરી લીધા છે. તમારા ઘરમાં જેટલી વ્યક્તિ હોય એટલો ચણાનો લોટ લઈ લેવાનો. અને આ વસ્તુ તમે બનાવીને ખાશો ને તો મારો ચોક્કસથી હું તમને કહું છું કે તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તેના માટે તમારે આ વિડીયો અંત સુધી જરૂરથી જોવો જોઈશે. જો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં પણ તમને જરૂરથી બતાવજો કે તમને આ મારી મસાલેદાર રેસીપી કેવી લાગી. તો આપણે અજમાના પાન લઈ લીધા છે 4 થી 5. તો આપણે તેમાં કટ કરી લીધા છે. અને તમારે જો હેન્ડ ચોપર ન હોય અને તમારી પાસે ચોપર ન હોય તો આવી રીતના બધું ઝીણું ઝીણું સુધારી લેવાનું. આપણે એક બટેકું લઈ લીધું છે તેને પણ આપણે આવી રીતના કટ કરી લીધું છે. બધી જ વસ્તુને ઝીણું ઝીણું સુધારવાનું છે. એકેય વસ્તુને પીસવાની નથી કેમ કે નકર તમારી રેસીપી આ વસ્તુ સારી નહીં બને. અને આપણે આવી રીતના આદું લઈ લીધું છે આટલું. તેને પણ આવી રીતના કટકા કરી લઈશું કેમ કે કટકા કરીને નાખીશું ને તો આપણે શોપ કરીશું ત્યારે જલ્દી બધું એકદમ સરસ ઝીણું ઝીણું શોપ થઈ જશે. હવે આપણે આને બધું જ આવી રીતના શોપ કરી લેવાનું છે શોપરની મદદથી. તો જો આપણી બધી જ વસ્તુ એકદમ ઝીણી ઝીણી ફાઇન પીસાઈ ગઈ, કટ થઈ ગઈ છે. આપણે સાવ પીસી નથી નાખવાનું એટલા માટે આપણે આવી રીતના હેન્ડ કટરની મદદથી હેન્ડ શોપરના મદદથી આપણે આ બધી વસ્તુને કટ કરી લીધું છે. અને આ રેસીપી તો એટલી સરસ ખાવાની મજા આવે છે કે ખાવાની મજા જ આવી જાય છે. એટલી ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે. તો હવે આપણે જે લોટ લઈ લીધો તો 1 વાટકી ચાળી લીધો તો તેમાં બધી જ વસ્તુ નાખી દઈશું. મને એમ થયું છે કે મારો મસાલો થોડોક વધી જશે એટલે મેં ઉપરથી થોડોક લઈ લીધો છે. પછી આપણને પાછું મિક્સ કરીશું અને લાગશે કે આ મસાલો બધો સમાઈ જશે તો આપણે તેમાં નાખી દઈશું. તો હવે આપણે તેમાં લસણ નાખેલું છે કટકી કરેલું જે વધેલું હતું ને તે, પછી એમાં ટમેટાં નાખ્યા છે અને પછી આપણે તેમાં મરચાંની પેસ્ટ કટકી કરી નાખી છે. આપણે જ્યારે ચોપરમાં આપણે કટકી કરી હતી ને ત્યારે આપણે તેમાં લસણ નહોતું નાખ્યું એટલે લસણ, ટમેટું, મરચું અને આ બધી વસ્તુ આપણે ઉપરથી નાખેલી છે કેમ કે આપણે ઝીણી ઝીણી તેને અગાઉથી કટકી કરી નાખેલી હતી. અને આદુ, ધાણા, બટેકું એ બધું આપણે હેન્ડ ચોપરમાં અને કાંદો એ બધું આપણે હેન્ડ ચોપરમાં ચોપ કર્યું હતું. તો આપણે જે વધારે મસાલો લઈ લીધો તો તે આપણે પાછો નાખી દીધો છે કેમ કે હવે આ બધું એકદમ મિક્સ થઈ જશે. તેમાં બધું લોટ ઘટશે નહીં, બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તેટલા માટે આપણે બધું છે તેમાં નાખી દીધું છે. તો બધું પહેલાં આપણે એકદમ મિક્સ કરી લઈશું અને તેમાં હવે આપણે થોડાક આપણા બેઝિક મસાલા કરીશું. તો આપણે 1 ચમચી આપણે એમાં હળદર પાવડર નાખીશું, અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું ને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખીશું.
આપણે લાલ મરચું પાવડર નાખવાનું છે. જો તમારી પાસે તીખું મરચું હોય અને બે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું હોય, અને જો તમારે પછી લાલ મરચું પાવડર ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે. અને મેં લાલ મરચું પાવડર 2 ચમચી નાખેલો છે. અને જો તમારી પાસે સૂકું લસણ હોય તો આદુ, લસણ અને મરચાંની પેસ્ટ કરીને પણ નાખી શકાય છે. મારી પાસે સૂકું લસણ નથી એટલે મેં ખાલી લાલ મરચું પાવડર નાખ્યું છે. પછી આપણે તેમાં મરી 7 થી 8 નંગ મરીના લઈ લીધા છે અને તે પણ આપણે એમાં નાખી દીધી છે ખાંડીને. પછી હવે આપણે એમાં મીઠું નાખવાનું સ્વાદ અનુસાર. પછી આપણે આ બધી વસ્તુ એકદમ મિક્સ કરી લઈશું. આપણી આ વાનગી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનવાની છે મિત્રો. વિડીયો અંત સુધી જરૂરથી જોજો. સ્કીપ કરશો તો તમને નહીં આવડે. તો આવી રીતે આપણે પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આપણે બધું જ પાણી એકદમ મિક્સ નથી કરવાનું. થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેટર બનાવતા જઈશું. જો તમારે આવી રીતના પકોડા બનાવવા હોય ભજીયા, તો આવી રીતનું બેટર રાખીને બનાવી શકાય છે. તો તેમાં થોડો સોડા નાખવાનો. આપણે તો આ એક એવી ટેસ્ટી વસ્તુ બનાવવાના છીએ, એકવાર તમે બનાવીને ખાશો નહીં તો વારંવાર બનાવીને ખાશો. શરદી તાવ હોય ત્યારે આવી રીતના બનાવીને ખાઈએ ને માથું દુખતું હોય તો ખાવાની બહુ જ મજા આવે છે. શિયાળો હોય કે ચોમાસું હોય પણ આ વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવે છે. આવી રીતના બનાવીને ખાશો ને એટલે તમને ખૂબ જ ભાવશે. આપણે વચ્ચે એક ચટણી પણ બનાવવાના છીએ. ચટણી પણ એટલી ટેસ્ટી છે કે એની સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપણું આ બધું જ પાણી 1 ગ્લાસ જેટલું આમાં સમાઈ ગયું છે અને આપણું બેટર પણ એકદમ બનીને તૈયાર છે. હજી આપણે કદાચ થોડું પાણી નાખવાનું ઘટશે તો નાખીશું. આપણે એમ થશે કે ઘટ થઈ ગયું છે તો નાખીશું. તો હવે આપણે એક ચટણી બનાવવાના છીએ, ટેસ્ટી, ખાટી, મીઠી, તીખી, ખૂબ જ ખાવાની મજા આવે તેવી. તો તેમાં આપણે લસણ નાખી દીધું છે આપણે. પછી આપણે પાટલા ધાણા નાખી દીધા છે. પછી આપણે તેમાં થોડા મરચાંના કટકા નાખી દીધા છે. પછી આપણે આજે અજમાના પાંદ લીધા હતા ને, મેં 2 થી 3 નંગ લીધા છે, તે પણ આપણે તેમાં નાખી દીધા છે. પછી આપણે થોડાક ટમેટા નાખેલા છે. અંદાજે અડધું ટમેટું ઝીણું ઝીણું કટ કરીને નાખી દીધું છે. પછી આપણે આવી રીતના આદુને પણ કટ કરીને નાખી દીધું છે. આપણે ઉપરથી છાલ કાઢી નાખેલી છે. પછી આપણે એમાં હવે મીઠું નાખીશું. બે ચમચી આપણે એમાં ખાંડ નાખીશું. હવે એમાં આપણે ધાણા જીરું પાવડર નાખીશું 1 ચમચી. તો આ બધી જ વસ્તુ આપણે હવે મિક્સ લેવાઈ ગઈ છે તો આપણે તેને ખાંડી લઈશું. તો આવી રીતે બધી જ વસ્તુને ખાંડણીમાં ખાંડી નાખવાનું. અને જો તમારે હેન્ડ શોપરમાં શોપ કરવું હોય તો પણ કરી શકાય છે. તો હવે આપણી બધી જ વસ્તુ ખંડાઈ ગઈ છે તો એક બાઉલમાં લઈ લઈશું. આ ચટણી બહુ જ સરસ ટેસ્ટી લાગે છે મિત્રો. તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ મારી ચટણીની રેસીપી પણ કેવી લાગી.
ને હાલો મિત્રો, આજનો આપણે 1-2 ચમચી જેટલું એમાં લાલ મરચું પાવડર નાખી દીધો છે અને ઉપરથી આપણે લીંબુ નાખીશું. અને જો લાલ મરચું પાવડર તમારે ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું નાખી શકાય છે. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. ને આજનો આપણો સુવિચાર છે, સાથે રહીએ, સાથે બેસીએ અને સાથે જમીએ, જુદા કદી ન થઈએ. તો આવી રીતે આપણી ચટણી બનીને તૈયાર છે. તો હવે આપણે એક ગેસની ફ્લેમ ઉપર એક લોઢી લઈ લીધી છે. તમારી પાસે નોનસ્ટિકની લોઢી હોય તો નોનસ્ટિકની લઈ લેવાની, નકર જે નોર્મલ લોઢી હોય તે લઈ લેવાની. મારે તો આ નોનસ્ટિકની છે, પણ ઘણા વર્ષોથી છે એટલે થોડીક દાજ થઈ ગઈ છે. તો આપણી હવે ગેસની ફ્લેમ પહેલાં થોડી ફૂલ રાખવાની છે, એટલે કે હાઈ રાખવાની છે, પછી લોઢી ધગી જાય. તો આવી રીતે જો આપણી લોઢી ધગી ગઈ છે, તો હવે આપણે તેમાં તેલ નાખી દેવાનું છે અને ગેસની ફ્લેમ પણ ધીમી કરી નાખવાની છે, સ્લો. પછી આપણે આવી રીતના આપણું બેટર નાખતું જવાનું છે. તમારે જેટલું બનાવવું હોય, જેટલી સાઇઝમાં, એ પ્રમાણે બેટર નાખી દેવાનું. પછી તમારે કોઈ પણ વસ્તુની મદદથી છે ને ફેલાવી દેવાનું છે. તમને જે વસ્તુથી ફેલાવતા ફાવતું હોય એ વસ્તુથી રીતના ફેલાવી દેવાનું છે. મેં તો એક બાકસનું ખોખું હોય ને તેલ દબાવીને પછી લઈ લીધું છે. તમારી પાસે એવું કાંઈ પેપર હોય તો તે પણ લઈ શકાય છે. તો આવી રીતે આપણે જો ફેલાવી દીધું છે, તો આની ફરતે હવે આપણે તેલ નાખી રેડી દઈશું અને પછી આવી રીતના ફેરવી લઈશું. પછી થોડીક વાર માટે આપણે તેને ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે પાછી. પછી આવી રીતના ફેરવતા જવાનું છે અને જે બાજુ તાપ આવતો હોય તે બાજુ લોઢીને રાખતી જવાની છે. એટલે આપણું આ બેટર છે, એક પુડલું છે, તે એકદમ સરસ રીતે ચડી જશે. એક બાજુ આવી રીતના બ્રાઉન જેવું થઈ જાય એટલે તેને પલટાવી લેવાનું. હવે નીચેના ભાગને પણ સેમ રીતે તેલ લગાવી દેવાનું. પેલું ફરતું તેલ નાખી દેવાનું, પછી ઉપરથી તેલ લગાવી દેવાનું અને પછી આપણે થોડીક વાર માટે તેને ચડવા દેવાનું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું અને ઉલટ પુલટ કરી લેવાનું. તો છે ને જે મસાલાથી ભરપૂર અને જોતાં જ ખાવામાં મજા આવી જાય અને સ્વાદના ટેસ્ટી અને ચટપટું. શિયાળો હોય કે ચોમાસું હોય, આ વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવે છે. જો બાળકોને તો લંચ બોક્સમાં આપો કે જ્યારે તમે બહાર ફરવા જાઓ ત્યારે આવી રીતના બનાવીને લઈ જઈએ અને ખાવાની ચટણી સાથે, દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને શિયાળાની ને ચોમાસાની ઋતુમાં તો આ ખૂબ જ ખાવાની મજા આવે છે, આવી રીતના પુડલા બનાવીને. તો હા મિત્રો, આ છે આપણા મસાલાથી ભરપૂર, ટેસ્ટી, સ્વાદિષ્ટ, ખાવાની ખૂબ જ મજા આવે એવા આપણા પુડલા. શિયાળામાં તો આપણે આવી રીતના પુડલા બનાવીને ખાવા જ જોઈએ. અને જ્યારે આપણે શરદી થઈ હોય ને તીખું મીઠું ખાવાનું મન થાય ત્યારે આવી રીતના પુડલા બનાવીને ખાઈએ ને તો ખાવાની ખૂબ જ મજા આવે છે. ને આપણી શરદીમાં પણ રાહત મળે છે, કેમ કે આપણે તેમાં મસાલો ભરપૂર રીતે નાખેલો હોય. આદુ, લસણ, ધાણા, મેથી, પાલક, તમારી પાસે હોય તે બધી વસ્તુ નાખી દેવાની. આદુ લસણનો ટેસ્ટ આગળ પડતો રાખવાનો. તમારા પુડલા એકદમ સરસ ભજીયા કરતાં પણ ટેસ્ટી બનશે. જો તમારી પાસે લીલા અજમા ન હોય તો સૂકા અજમા પણ નાખી શકાય. તો છે ને જોતાં જ ખાવામાં 4 ચાંદ લાગી જાય એવા આપણા ટેસ્ટી મસાલેદાર પુડલા. તો આપણી ગેસની ફ્લેમ જ્યારે આપણે બેટર રેડીએ ત્યારે થોડી સ્લો કરી દેવાની. પછી આપણે જ્યારે ચેકાય ત્યારે થોડીક વાર હાઈ કરી દેવાની, એટલે આપણું પુડલું પણ બળે નહીં ને
ટેસ્ટ પણ એટલો ને એવો જળવાઈ રહે અને ખાવાની ખૂબ જ મજા આવે. જેનાથી ન ઉઠલતા હોય ને તેનાથી પણ આ પુડલા ઉઠલી જશે. એવી સરળ અને સાદી રીતે આપણે બનાવ્યા છે. તો આવી રીતે આપણે ઉલટ પુલટ કરીને 2 થી 3 વખત શેકી લેવાના. ને આ પુડલા તો નાના બાળકોથી માંડી વૃદ્ધ સુધી બધા જ ખાઈ શકે છે અને બધા જ હોશે ખાય છે અને બધાને ખૂબ જ ખાવાની મજા આવે છે. જો તમે ક્યારે ન બનાવ્યા હોય ને તો એકવાર આવી રીતે જરૂરથી મસાલો ભરપૂર નાખીને બનાવજો. બનાવવાની મજા આવશે અને ખાવાની તો એથી ખૂબ જ મજા આવશે. વૃદ્ધ માણસો જો દાદા દાદી હોય તો આપણે ક્યારેય અમુક વસ્તુ એ ચાવી પણ ન શકતા હોય, ત્યારે મજા ન હોય, ત્યારે તેને ખાવાની કંઈક ઈચ્છા થઈ હોય, ત્યારે ચાવી ન શકતા હોય તો આવી રીતે આપણે આ પુડલા બનાવીને દઈએ. પુડલા એકદમ પોચા રૂ જેવા બને છે. આવી રીતના પુડલા બનાવીને દઈએ તો તેને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને હેલ્થમાં પણ ખૂબ જ સારી વસ્તુ છે. હેલ્થ માટે પણ આ ખૂબ જ બેસ્ટ વસ્તુ છે. જ્યારે આપણને શરદી થઈ હોય અને માથું દુખતું હોય ત્યારે તો આપણને આવી વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવે છે. છે ને જો તમે પણ એકવાર આવી રીતના તમે પુડલા બનાવશો ને તો તમારા પુડલા પણ ઉઠલશે અને આવી રીતના સરસ ક્રિસ્પી અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે. છે ને જો જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય એવા સ્વાદથી ભરપૂર. શિયાળો હોય કે ચોમાસું, આવી રીતના ચટપટી અને ટેસ્ટી ચટણી હોય અને દેશનું ખાટું મીઠું દહીં હોય અને ઉપરથી ને આપણે થોડું મીઠું નાખીએ એટલે કે નમક નાખીએ, જે આપણે નોર્મલ આપણે જે આવડું સિંધવ મીઠું આવે છે ને તે, અને ઉપરથી ધાણા જીરું પાવડર હોય એટલે ખાવાની તો મજા જ આવી જાય. તો આપણને ગેસ પણ નથી થતો, એસિડિટી પણ નથી થતી અને આ ધાણા જીરાને દહીં સાથે ખાઈએ એટલે આપણને વાયુ પણ નથી થતું. એટલે આવી રીતે આપણા સ્વાદિષ્ટ ટેસ્ટી શિયાળો હોય કે ચોમાસું હોય, મસાલાથી ભરપૂર એવા આપણા સ્વાદિષ્ટ ટેસ્ટી અને મસાલેદાર પુડલા બનીને તૈયાર છે, ચટપટી અને ટેસ્ટી ચટણી સાથે. તો આવી રીતે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં બતાવજો આ પુડલા કેવા લાગે.